ત્યાર પછી આપણે કૃપેત કથાપદ. રાસલીલાના તાત્પર્ય રૂપ જે છે એ ભાગવતની કથા સેવકોને કહે છે. કથાનું પ્રદાન એટલે કથા પ્રમાણે સેવકોને અનુભવ કરાવે છે. જે ભાગવતની અંદર રાસલીલા કઈ એ કથાનું અનુભવ પોતાના સેવકોને કરાવે છે. પેલા વ્યાકુળતા કે વિપ્રયોગ થાય પછી સ્વરૂપાનંદનો આનંદ મળે છે. એટલે એ આવી જાતનો જ્યારે વ્યાકુળતા થાય ત્યારે ભગવદ્રૂપ બની જવાય અને હર્ષ મૂર્છા વગેરે ભગવદ્રૂપ અને ગદગદ સ્વરૂપ પણ થઈ જાય, વિલાપ કરે, આમ વિપ્રયોગ સાગરમાં મગ્ન થઈ જાય છે. આમ વિપ્રયોગ રસ શ્રેષ્ઠ છે. એટલે કથા કહીને કથા અનુસાર પોતાના સેવકોને એ રસનો અનુભવ કરાવનાર એ મહાપ્રભુજી છે. જેમ કથા કહેતા જાય એમ સેવકને એનો અનુભવ કરાવે. અંતરંગ ભક્તોને આ પ્રમાણે રસાનુભવ કરાવે. એટલે એ કથા કહીને તેના રસનું પ્રદાન કરે છે. કથા કહેતા જાય અને એ રસનો અનુભવ પોતાના અંતરંગ સેવકોને કરી દે છે. એટલે કૃપેત કથાપદ. ત્યાર પછી 47મું નામ આવે છે વિરહાનુભવિકાર્થ સર્વ ત્યાગોપસે કારણમ. હવે આપણે પછીથી કરીશું, કારણ કે વિરહનો અનુભવ, વિરહ સર્વ ત્યાગ, બધું ત્યાગ કરવાનું મતલબ ભોગોનો ત્યાગ કરવાનો. એ હવે આપણે વિસ્તારથી પછી જોઈએ. આપણે 46મા નામમાં જોયું કે કૃપેત કથાપદ. કૃપા કરીને કથાનું દાન કરે છે, પ્રદાન. એટલે ભક્તો એકચ્યુઅલી અનુભવે છે અને નજર સમક્ષ આવે છે. એટલે કવિઓએ જે કીર્તનકારો જે દર્શન કરે છે એ એમને અનુભવ આવી ગયો છે. કારણ કે ગોલોકધામની લીલા, ગઈ વખતે વાત કરી, ગોલોકધામની લીલા એ મૂળ લીલા છે અને સારસ્વત કલ્પથી ચાલી આવતી લીલા ભૂતળ ઉપર તે નિત્ય લીલા છે. સારસ્વત કલ્પી એ નિત્ય લીલા છે. હવે નિત્ય લીલાના જીવને જે કથા આપે કહી એ એને અનુભવી અને એ પ્રમાણે કીર્તનો ગાયા. એટલે આ રીતે આ કથા કરીને જીવને કથા આપે છે, પ્રદાન કરે છે, દાન કરે છે અને એને અનુભવમાં આવે છે. જે મૂળ લીલા જોઈ હોય, જેને એ નિત્ય લીલામાં એનો અનુભવ કરે છે, એ આપણે કથા પ્રદાનના ગયા જોયું. હવે આવે છે કે ભગવદ રસ તો વિરહ અગ્નિમાં જ મળે. એટલે 47મું નામ વિરહ અનુભવિકાર્થ સર્વ ત્યાગોપસે કાયનમ. હવે વિરહના અનુભવ માટે સર્વ ત્યાગોપદેશ. એટલે સર્વ ત્યાગ એટલે શું એ આપણે હવે વાત કરીએ. કારણ કે મહાપ્રભુજી વિરહનું સ્વરૂપ છે, વિરહ અગ્નિ. એટલે વિરહ અગ્નિના પ્રેમમાં એ વધારે માને છે.
એટલે અહીંયા સંયોગ રસ કરતા વિયોગ રસ શ્રેષ્ઠ છે. તેને પ્રાપ્ત કરવા માટે ખાનપાન, ઇન્દ્રિય સુખ, ભોગ એ બધું જતું કરવું પડે. કારણ કે ભોગની ઈચ્છા થાય તો મન ઉદ્યોગમાં રહે, અને મન ઉદ્યોગમાં રહે તો આપણું ચિત્ત ભગવાનમાં ના ચોટે. ઘણા પૂછે કે ભાઈ અમારું ચિત્ત ચોટતું નથી, પણ એ ચોટતું નથી કે તમને એમાં પ્રેમ નથી માટે નથી ચોટતું. જેમાં પ્રેમ છે એમાં મન ચોટી જ જાય. પ્રેમી આપોઆપ પકડાય છે. એટલે જો એમાં પ્રેમ હોય તો એ આપોઆપ પકડાઈ જશે. એટલે અહીંયા મહાપ્રભુજી વિરહ ઉપર વધારે ભાર મૂકે છે. પરદેશ પધારે તો પણ નાથ રામાની સેવા નથી થતી એવો એને તાપ રહ્યા કરે. હવે વિરહ માટે આપે સંન્યાસ નિર્ણય ગ્રંથ વાંચ્યો છે. એ ગ્રંથની અંદર સંન્યાસ વિશે વાત કરે છે. સંન્યાસ આમાં વેદે બતાવેલો અને વેદે નહીં બતાવેલો એ પ્રમાણેની ચર્ચા કરી છે. હવે વેદમાં બતાવેલો જે છે એ સાધન દશામાં છે. સાધન દશામાં શું થાય કે એ કાચા ઘડા જેવું છે. કાચો ઘડો લઈને તમે બધે ફરો તો એમાં કાણા પડે, ઓછા પડે, એટલે ભગવદ રસ એમાંથી નીકળી જાય. એટલે સાધન દશાનો જે વિરહ છે, જે સંન્યાસ છે, એ અપરિપક્વ દશાનો છે. એમાં ચિત્ત નવરું પડે તો કામ વાસનામાં મન થઈ જાય. એટલે એ સાધન દશામાં આવું બધું બહુ બને. અને એમાં ગમે તેનું ખાનપાન કરવામાં આવે તો એના જે વિચારો હોય, જે વ્યક્તિએ તમને ભિક્ષામાં આપ્યું હોય એના વિચારો તમને આવે. ચોરીનું ધન હોય તો ચોરીના વિચાર આવે. અને એવી રીતના અને આપનારના રસોઈના બધા જ વિચારો આપણામાં પેસે. એટલે ભિક્ષાથી એ અન્ન આવેલું એ સાધન દશામાં આપણું મન બગાડી નાખે, આપણો ભાવ ક્રોધી અટકે છે. બીજું કે સાધન દશામાં સંગ દોષ થાય. ગમે તેવા જે ભગવદ વિચાર વગરના માણસોનો સંગ થાય એટલે તમારો ભાવ ખંડિત થઈ જાય. જે ભાવ આગળ વધતો હોય તે ના ટકે. અન્ન કેવું આપણું મન થઈ જાય. જેવું અન્ન પેટમાં જાય એવા એવા વિચારો તમારામાં આયા કરે. એટલે આવી રીતે આવો સંન્યાસ લેવામાં કપડા બદલવાથી કઈ કાળજું બદલાતું નથી. એટલે આમાં આવો સંન્યાસ એ કાચો સંન્યાસ છે. એ કાચા ગળા જેવો છે. એટલે કાચો જે ગળો છે એનું કોઈ મૂલ્ય છે નહીં.
એટલે સાધક દશા આવી છે. સાધક દશામાં શું છે કે વાસના જાગે, એટલે કામ અને કૃષ્ણ પ્રેમ એક મેનમાં બે તલવાર ના રહી શકે. કૃષ્ણ પ્રેમ હોય ત્યાં કામ ના હોય, અને કામ હોય ત્યાં કૃષ્ણ પ્રેમ ના હોય. ભગવાન અદૃશ્ય થઈ જાય છે. એટલે અહીંયા સાધન દશામાં આવું પણ બને. એ સાધન દશામાં અભિમાન પણ બાધક છે. જેમ આપણે લઘુરાસની વાત કરીએ ત્યારે જે વેણુનાથ થયો, ભગવાનને ઈચ્છા થઈ, શરદ ઋતુ આવી, ઈચ્છા થઈ કે આપણે આપણા જીવોને આનંદ આપીએ. એટલે એને વેણુનાથ કરીને પોતાના જીવને બોલાવ્યા. ગમે તે દશામાં જે દશામાં હતા એ દશામાં કપડાં જે રીતના પહેર્યા એ રીતે તે પોતે જ્યાંથી વેણુનાથ થયો ત્યાં ભાગે છે. અને કઈ દિશામાં જવું એની ખબર નથી, પણ જ્યાંથી અવાજ આવે છે વેણુનાથનો ત્યાં ગોપીજનો પહોંચે છે. ત્યારે ભગવાન કહે છે કે ઓ મા ભાગા, તમે ભાગ્યશાળી છો કે તમે મારા ચરણ સુધી પહોંચી શક્યા. પછી પરીક્ષા કરવા પૂછે છે કે તમે વન જોવા આવ્યા છો, તમને કોઈ મુસીબત છે? અને વન જોઈ લીધું હોય તો તમે ઘેર જાઓ, અને કોઈ મુસીબત હોય તો અમને કહો. કારણ કે આ તો રાત્રિમાં તમને આવી સ્ત્રીઓને અહીં આવવું શોભે નહીં. તમારો ધણી રાહ જોતા હશે, છોકરા રાહ જોતા હશે, તમારો તમે ધર્મ ચૂકો છો. માટે તમારું અહીં આવવું યોગ્ય નથી, તમે ઘેર પાછા જાઓ. એટલે ગોપીજનોને થયું કે ભગવત આજ્ઞા છે તો આપણે પાછા જવું જોઈએ. પણ એ મક્કમ થઈ ગયા કે ના, અમે ઘરને થૂકીને આવ્યા છીએ. હવે થૂકી જો તમે ચાટવાનું કહો છો ભગવાન. એક બાજુથી ભગવાન મુસ્કરાય છે કે અહીં સુધી આવ્યા પછી તમારે પાછું જવું ના જોઈએ. એટલે મક્કમતા જોઈ અને પ્રભુ એની જોડે લઘુરાસ કરે છે. એટલે થોડો આનંદ આપે છે. હવે એવામાં ગોપીજનોને અભિમાન આવે છે કે અમે પૂર્ણ થઈ ગયા, અમને ભગવાન મળી ગયા, હવે અમારે કંઈ કરવાનું બાકી નથી, અમે જ સુંદર છીએ. એટલે પોતે અમતામાં પોતાનામાં રાચવા માંડ્યા. ત્યારે ભગવાનને થયું કે હવે મારી માટે જગ્યા નથી. એટલે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ અભિમાન આવ્યું એટલે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. કારણ કે હવે મારે માટે કોઈ અહીંયા નો સ્પેસ ફોર મી. એટલે ગોપીજનો બાવડા બની ગયા અને થયું કે અમે ભૂલ કરી, અમે મોટી ભૂલ કરી. અને પોતે વૈરાગ્યમાં તપવા માંડ્યા. અને ભગવાને પણ એને વધારે સુખ આપવા માટે એને વીર દશા પ્રાપ્ત કરાવી. એટલે મહાપ્રભુજીનું તાત્પર્ય તો વીર દશામાં એને ફળ આપવાનું છે. એટલે પોતે પણ જ્યારે કનોજ પધારે છે મહાપ્રભુજી પરમાનંદ દાસને ત્યાં, તો એ પરમાનંદાસને કહે છે કે ભાઈ ભગવત વાર્તા કરે બહુ વખત થઈ ગયો, હવે કંઈક ભગવત લીલા ગા. ત્યારે પરમાનંદાસે ગાયું હરિ તેરી લીલા કી સુધી આવી. એટલે આ હરિની સુધી આવી એટલે મહાપ્રભુજીને મૂર્છાવશ થઈ ગયા. કારણ કે એમને અનુસંધાન
હરિ ભગવાન સિવાય કોઈ છે જ નહીં, પોતે જ ભગવાન છે, પણ એનું અનુસંધાન એમના પતિ શ્રીનાથજી એ પોતે સ્વામી છે, પોતે પતિ ઉપર વધારે માન આપવામાં તૈયાર છે. એટલે મૂર્છા આવી ગઈ. આવી રીતે વિરહ દશામાં આ મૂર્છાવસ્થા થઈ ગઈ. એટલે વિરહની અંદર પ્રભુ પ્રેમ ઉત્કટ બની જાય છે. વિરહનો અનુભવ કરનાર પ્રેમ યોગીઓ છે, એ યોગીઓ છે, એ સાચા સંન્યાસીઓ છે. ગોપીજનો એટલા માટે તો ગોપી પ્રેમ કી ધ્વજા કીધી. એના જેવો પ્રેમ દુનિયામાં કોઈ નથી આપ્યો. આપણે ભ્રમરગીતમાં ઉલ્લેખ છે કે મુझे ब्रज विसरत नहीं, ગોપીજનોનો પ્રેમ. હવે એ આ સંન્યાસી ક્યાં છે? વિરહમાં બધું જ ત્યાગવાની વાત છે. સંયોગમાં જે આનંદ છે એ ક્ષણિક આનંદ છે, જે તનથી ભોગવાયેલો જે આનંદ છે એ ક્ષણિક છે, અને મનથી ભોગવાયેલો આનંદ છે, વિપ્રયોગ આનંદ, તે ચિરકાલીન છે. અને મહાપ્રભુજી અહીં વિપ્રયોગની જ વાત કરે છે. એટલે અહીં વિરહ અનુભવ માટે સર્વ ત્યાગોપસક. સર્વ ત્યાગોપસક એટલે ભક્તિ સિવાય બીજા સાધનોનો ત્યાગ કરવાનો. હવે એમાં દેહના ધર્મનો ત્યાગ કરવો નથી. ખાનપાન, આપણે નાવું ધોવું, આપણે પોતાનું દેહના ધર્મો છે એનો ત્યાગ કરવાની વાત નથી. પણ ભક્તિ માર્ગમાં એ સિવાયનું જે બીજા સાધનો કરતા હોય એના માટે એ સાધનો નહીં કરવાનો સર્વ ત્યાગોપસકની વાત કરે છે. વિપ્રયોગને અહીંયા ભાવ સ્વરૂપ, વિપ્રયોગમાં તમારું મન આંતરરમણ કરે છે, એટલે મનથી આનંદ લઈ શકાય. હવે મન નાચે, હૃદય નાચે, એ રાસલીલા છે. મનનો મોરલો હૃદયમાં નાચે એ રાસલીલા છે. એ જ સાચો આનંદ છે. રાસલીલાનો આનંદ એ જ ફળરૂપ છે. એ સંયોગમાં જે તનથી ભોગવેલો છે એ આનંદ ક્ષણિક છે, નાશવંત છે. જ્યારે વિપ્રયોગમાં જે આનંદ છે એ ભાવરૂપ છે, એ રસાનંદ છે. મનનો મોરલો ને હૃદયમાં નાચે એ જ રાસલીલા, એ જ વિપ્રયોગના દરે ચિરકાલીન છે. એ આનંદ ચિરકાલીન છે. એમાં પ્રભુનું સાનિધ્ય હૃદયમાં રહે છે. અને એ રસ માટે એ ધર્મી સ્વરૂપ સિવાયના બધું ત્યાગવું. સર્વ સમર્પણમાં એટલા ધર્મી સ્વરૂપને જ વળગી રહેવાનું અને બાકીનું બધું ભૂલી જવાનું. અને જે પ્રેમ સ્વરૂપમાં મગ્ન છે એને ઓટોમેટિક બધું ભૂલાઈ જાય છે. ઘર બાર બધું જ એને અકારું લાગે છે. જેને પ્રભુ પ્રેમ થયો એને ઘર બાર એ બધું અડચણરૂપ લાગે છે.
એટલે વિરહ દશાની અંદર મહાપ્રભુજી કહે છે કે તમને એ પરિપક્વ થાય નહીં ત્યાં સુધી તમારે ઘર છોડવું ના જોઈએ, ઘરમાં રહીને જ સેવા કરવાની. કારણ કે ઘરની બહાર જાઓ તો તમારા ઉપરનો અંકુશ બી જતો રહે. તમે કઈ પણ ખોટું કરતા હો તો ઘરના તમને ટોકે, અને બહાર ભટકતા હો સાધન દશામાં તો એ તમારો એ ઘરનો અંકુશ જતો રહે છે. એટલે તમે બેફિકર થઈ જાઓ છો. તમે કોઈ પણ આચરણમાં તમારું મન ગમે ત્યારે ફસાઈ શકે છે. એટલે એ પણ બાધક છે. એટલે આવો વિરહમાં નંદદાસજી એટલે 4 પ્રકાર ગણાયા છે વિરહના. નંદદાસજી પલકાંતર વિરહ, પ્રત્યક્ષ વિરહ, વનાંતર અને દેશાંતર વિરહ. હવે પલકાંતર, પ્રત્યક્ષ અને વનાંતર છે તો એમાં તો ફરી ભગવાન મળવાની આશા હોય છે. જ્યારે દેશાંતરમાં જ્યારે મથુરા પધાર્યા ત્યારે એ ફરી મળવાની આશા કોઈ બેસે છે. એટલે આવા કેવળ વિપ્રયોગ કરવા માટે આ બધા સાધનની ક્રિયાનો ત્યાગ કરવા માટે મહાપ્રભુજી વધારે ભાર મૂકે છે. એટલે ભગવાનના ધર્મી સ્વરૂપના ખ્યાલ સિવાય બધું જ ત્યાગવાની વાત છે. તો અહીં વિરહ અને ભાવેક સર્વ ત્યાગોપદેશની વાત કરી આપણે. અને હવે આગળ આવશે 48મું નામ, ભક્ત્યાચારોપદેશકાય નમઃ. હવે 48મું નામ આવે છે. 47માં આપણે જોયું કે વિરહથી જ ફળ દશા આવે છે. એટલે કાચી દશામાં ઘર છોડવું ના જોઈએ. કાચી દશામાં ઘર છોડો તો બુરી દશા થાય. જેમ કોઈને સંન્યાસ લીધો, બાવા બની ગયા, પછી એને થયું કે મને લાડુની ઈચ્છા થઈ, તો ભિક્ષામાં તો લાડુ મળે નહીં. એટલે કામ ના થાય ત્યાં ક્રોધ થાય, અને ક્રોધ એવી વસ્તુ છે કે એની બુદ્ધિનો નાશ થઈ જાય. અને જો કામ થાય તો એને મોહ થાય. હવે એ લાડુ ના મળે એટલે એમને એમ થાય કે આ કરતા તો ઘરમાં રહ્યા સુકોટા, તો બધું લાડુ બધું જ તો મળે. એટલે પછી પાછો સંસારમાં આવી જાય. સાધન દશામાં સંસાર છોડ્યો એ ટકી ના શક્યો. એટલે આવા વિચારોથી માટે મહાપ્રભુજી હવે 48મું નામ કાઢશે કે ભક્ત્યાચારોપદેશકાય નમઃ. ભક્તિના આચારની વાત કરે છે. ભક્તિના આચારમાં કે અન્યાશ્રય કરો, અસમર્પિત નહીં લેવાનું, એ બધા આચાર છે. એ આચારથી તમારું પતન ના થાય ને ભગવાનમાં તમારું મન રહે, તમારું બહાર મન ભટકે નહીં. એટલા માટે મહાપ્રભુજી આવું આપણને ઉપચાર કરવાનું કહે છે. હવે સેવાના 3 પ્રકાર છે. નિત્ય સેવા, ઉત્સવની સેવા અને ઋતુ પ્રમાણેની સેવા. સેવાના પ્રકાર બતાવ્યા ભક્તિના આચાર માટે. કે નિત્ય સેવા એટલે મંગલાથી શયન પર્યંતની સેવા, એ નિત્ય સેવા. અને ઉત્સવની સેવા એટલે જન્માષ્ટમી, રાધાષ્ટમી,
સાંજી પ્રકાર વગેરે એ ઉત્સવની સેવા છે. અને ઋતુ પ્રમાણેની સેવા કે ઠંડી હોય, ઠંડી ઋતુમાં ભગવાનને ગાદલ ધરાવાય, સગડીથી તાપમાન માટે મુકાય, અને ગરમીના ઋતુમાં ફુવારા છે જલનું, એ બધું સેવાનો પ્રકાર છે. એટલે આ ઋતુ પ્રમાણેની સેવા. આ પ્રમાણેનું આપણે અહીંયા મહાપ્રભુજીએ ભક્તિનો આચાર આપણને બતાવે છે. એટલે અહીંયા એટલું 48 નામ આપણે પૂરું કરીએ છીએ કે ભક્તિના આચાર માટે અસમર્પિત, અન્યાશ્રયના કરવો, અને આ રીતે ઋતુ પ્રમાણેની સેવા કરવી, અજાતની સેવામાં મન રાખવું, એ ભક્તિનો આચાર છે. હવે 49મું નામ કર્મ માર્ગ પ્રવર્તક. હવે વેદનો જ આ ભક્તિ માર્ગ એક ભાગ છે. એટલે વેદમાં બતાવેલા જે વર્ણાશ્રમ ધર્મ છે, આ જન્મથી મરણ પર્યંતના સંસ્કારો છે, સૂતક વગેરે પાડવા જોઈએ. એમાં મહાપ્રભુજીનો વિરોધ નથી, કારણ કે જો એ ના કરો તો વેદ માર્ગનું ઉલ્લંઘન થાય છે અને વેદ ભગવાન રાજી થતા નથી, એ મહાપ્રભુજીનું કહેવું છે. દાખલા તરીકે લગ્ન પ્રસંગે ગણેશ બેસાડવાને વેદમાં બધું લખેલું છે. તો એ પ્રમાણે કોઈ કહે કે ભાઈ અમે ગણેશને પણ શ્રીનાથજીની મૂર્તિ પધરાવીએ, તો એવું ના ચાલે. જે જ્યાં થતું હોય એ જ રીતે કરવાનું. એમાં ભાવના એવી રાખવાની કે આ ગણપતિ આપણું બધું પાર પાડશે, એવા ભાવથી નહીં, પણ ગણપતિનું સન્માન કરવા માટેનું એટલા પૂરતું જે વેદમાં લખેલા પ્રમાણે આપણે આચરણ કરવાનું, એથી વિરુદ્ધ નહીં જવાનું. ગીતામાં પણ ભગવાને કહ્યું છે, કર્મ કર પણ આસક્તિ ના રાખ. આસક્તિ છે એ બીજા જન્મનું કારણ બને છે. જેમ પેલા ભરત મુનિને અરણીમાં આસક્તિ હતી, તો એને બીજા ત્રીજા એવા 3 જન્મ લેવા પડ્યા. કારણ કે આસક્તિ એ અનેક જન્મોનું કારણ બને છે. એટલે ગીતામાં પણ કહ્યું છે, અને મહાપ્રભુજી પણ કહે છે કે આસક્તિ વગર તમે કર્મ કરો. કર્મ માર્ગ પ્રવર્તક છે, એટલે કોઈ પણમાં આસક્તિ વગર કર્મ કરી દેવાનું. ભગવાન કહે છે કે કર્મ કરવાનું તારા હાથમાં છે, ફળ આપવાનું મારા હાથમાં. એટલે ફળની આશા રાખ્યા વગર, આસક્તિ વગર તું કર્મ કરે જા. એટલે મહાપ્રભુજી કર્મ પ્રવર્તક પણ છે, કર્મ માર્ગના વિરોધી નથી. એટલે જ્યાં જ્યાં જે ગ્રહસ્થ આશ્રમ, વર્ણાશ્રમ, બ્રહ્મચારી આશ્રમ જે હોય એ આશ્રમમાં તમારે રહીને, જ્યાં સુધી તમારામાં ધર્મની પરિપક્વતા ના આવે, પરિપક્વતા આવે પછી તો તમે બધે સર્વ ખલ્વિદમ બ્રહ્મ એ રીતે ગણી શકો. પણ સાધન દશામાં તમે મનમાની ના કરી શકો. એટલે મહાપ્રભુજી કર્મ માર્ગના પ્રવર્તક છે. વ્યસન દશામાં કે તન્મયતાની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી તેમને આપોઆપ બધું છૂટી જાય છે. એટલે પરિપક્વતા આવે, તન્મયતા આવે, એમાં ઠાકોરજીમાં જ મન રહે તો બીજું બધું આપોઆપ છૂટી જાય છે. એમાં ગ્રહ આસક્તિ પણ એને રહેતી નથી, અને કોઈ વિષય આસક્તિ પણ ઓછી થઈ જાય છે. એટલે કર્મ માર્ગ
પ્રવર્તક કહ્યું એટલે એમાં કર્મ નહીં કરવાની એવી કોઈ વાત મહાપ્રભુજી કરતા નથી. એટલે જે વેદમાં કહ્યું છે એ પ્રમાણે એનું આચરણ કરવા પણ કહે છે, પણ એમાં આસક્તિ વગર કરવાનું. ત્યાર પછી 50મું નામ યાગાદો ભક્તિ માર્ગે સાધન તોપદેશક. યજ્ઞ કરવા કે નહીં? હવે યજ્ઞ વગેરે ભક્તિ માર્ગના સાધન છે. યજ્ઞથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય તો ચિત્ત ભગવાનમાં લાગે. હવે યજ્ઞ સકામ અને નિષ્કામ કામના રાખી કરવાની આપણે ના પાડી છે કે કોઈ પણ કામનાથી કરો એ ચિત્ત શુદ્ધિ નથી થતી. જુદા જુદા દેવો વિભૂતિ રૂપ છે, તેને સ્વતંત્ર માનીને ના કરતા. આ દેવ જ મારું બધું પાર પાડશે, એ તો વિભૂતિ છે, તો લિમિટેડ તમને આપી શકે. પૂર્ણ તો પ્રભુ જ છે. એટલે વિભૂતિને સ્વતંત્ર ગણીને સ્વકામ ના કરતા કે આ મારું આ પાર પાડજો એટલે હું તમને આ વસ્તુ આપીશ. એટલે એવી રીતે સકામમાં મહાપ્રભુજીએ ના પાડી છે. કે મને સ્વર્ગ મળશે ને ફલાણું મળશે ને મારી કામના પૂર્ણ થશે, એ આશયથી ના કરવું. આવું અન્ય દેવનું આરાધન કરે તેને પુષ્ટિ માર્ગનું ફળ મળતું નથી. અને બીજું નિષ્કામ યોગ. નિષ્કામ એ પ્રભુ પ્રસન્નતા માટે જ કરવાનું. આમાં મહાપ્રભુજી આ પાડે છે. પ્રભુ પ્રસન્નતા માટે તમે ચિત્ત શુદ્ધિ માટે જે યજ્ઞ કરો છો એ યજ્ઞ આઝાદી કરવાની મહાપ્રભુજી નિષેધ નથી કરતા. ફળની કામના રાખ્યા વગર કરો તો અન્ય આશ્રય ના થાય. કારણ કે ફળ જ ના જોઈતું હોય તો કોઈનો આશ્રય કરવાની જરૂર નથી. ફળની આશા વગર કામ કરતા હો તો કોઈ મને આ મારું આ ભલું કરશે ને આ મારું આ ભલું કરશે એવી કોઈ આકાંક્ષા રાખવાની જરૂર નથી. એટલે આવા યજ્ઞોથી ભક્તિ રૂપી ફળનું દાન થાય છે. ભક્તિ એ જ આપણું આત્મસુખ છે. તેથી ચિત્ત પ્રસન્ન થાય છે. આવી રીતે નિષ્કામ યોગ કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. એટલે સ્વતંત્ર દેવતા સમજીને કોઈની વિભૂતિઓની તમારે આશરો કરવો નહીં. એ અન્ય આશ્રય છે.